રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે અને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે તો આપણે અગાસી માથે આવતા રહ્યા છીએ, પણ આજે કાંઈ કામ નથી, કેમ કે આજે પારાપીટનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આજે છે ને મારા પપ્પા આવવાના છે હોતન, અને આપણે બીજું કામ પ્લાસ્ટરનું છે, એટલે એની આજે કાંઈક તૈયારી ચાલુ થશે. એટલે રેતી સાળવાની ને રેતી હારવાની એવું બધું કામકાજ નહીં. હા, પેલા તો એમ કહેવાય કે બધાને રામ રામ ને સીતારામ ડાયર, અને તો આજે એમ કહેવાય કે નાવાનો ટાઈમ મળી ગયો છે, એટલે સરસ મજાના નાય ધોઈને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ. અને હવે આપણે એમ કે મકાનના કામમાં ભીંનું કામકાજ નહીં રહે, બરોબર? કેમ કે હવે છે ને સડવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે પ્લસ્ટરનું કામકાજ લેવાનું છે. પેલા છે ને જે ઓલો હોલ રહ્યો ને એમાંથી લેવાનું થાય, અને પછી પાછળની સાઈડ એટલે કે પછી જ લેવાની થાય, એટલે ના તો રેતીના સટા મારવા જ મીણા છે એવું બધું છે. અને કેવું બધું થઈ ગયું, કેવી આપણે પેટર્ન બનાવી છે કેવી તો આપણે જોઈએ છે, તમે બધા નથી જોઈએ, મેં બધા જોયો છે. સરસ મજાની પેટર્ન છે, પણ તમે બધા કોમેન્ટો કરો ને ત્યારે તમને પેટર્ન બતાવવાની છે, અને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થાય ને ત્યારે બતાવવાની એવું છે બધું. એવું છે. અત્યારે જો અંદરથી તમને ડિઝાઇન કઈ બતાય? અંદરથી તો નો જ બતાય ને, અંદરથી ન બતાય તો બહારથી જોઈ ને તો જ બતાય. પણ ડિઝાઇન એ રીતની છે ને કે એમાં કઈ ઘટે નહીં એવું છે. ને મારો પ્લાન એવો છે કે પારાપીટ રહે ને એને કલર બલર કરીને કમ્પ્લીટ કરવાનો વિચાર છે. એવું છે એમ ને, કલર સહિત કમ્પ્લીટ કરવાની છે. પ્લાન છે મારો. અને હજી થોડુંક કાંક એમ કેતા હતા કે આ પિલો રે એની ઉપર કઈ આવે છે એમ. હજી આની ઉપર બાકી છે ને થોડું કામકાજ, શણગાર હજી બાકી છે પારાપીટ નો, એટલે નથી બતાવી ગયો તો. રાહ જોવો, પણ જોવાની મજા આવશે. એવું બધું છે. શણગાર થઈ જાય ને પછી તમને બતાવશું. અને અમે છે ને નાયથોન તૈયાર થઈ ગયા, મારી મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, અને મારા પપ્પા આજે આવવાના છે, મારા મમ્મી ની આજે જતા રહેશે, એટલે તેડવા આવવાના છે. પણ ઘણું ખરું કામ અત્યારે સવારમાં આપણે જે રેતીનું સાળણ ને એવું હતું ને એવું ઘણું ખરું આપણે હારી લીધું છે. તો આપણે છે ને જો રૂમમાં એમ ક્યાંક હવે રેતી સાળીને નાખવા માંડ્યા છે, પણ આ કામકાજ હવે આપણું વ્યૂ નથી, કેમ કે હવે પ્લાસ્ટર નું ચાલુ કરવાનું છે. આપણે મેન કામ હતું ને પારાપીટ નું ને એવું બધું એ પૂરું થઈ ગયું, એટલે હવે પ્લાસ્ટર નું કામ છે ને એમાંથી બધા રેતી સાળી વાળશે અને સટ્ટા બનાવી નાખશે ને બધું એને કરવાનું છે એવું બધું છે. એટલે પેલા છે ને આપણે આ વોલમાં પ્લાસ્ટર કરવાનું થાય, બરોબર? અને એક સટો છે ને રેતી ને એમ કહેવાય સાળીને અહીંયા મરતી તો છે ને હજી આમાં ભોગાવવો પડે, એટલે આટલો ને આટલો ભોગાવવો પડે. એટલે કાળી રેતીનો એટલો સટો માર્યો, ભોગાવો અને રેતી બે મિક્સમાં વાપરવાનું છે. અને મોટા ભાઈ એમ કહેવાય એ ટ્રેક્ટર લઈને હવે હાલ્યા જ આવે છે, સમજો. શિવાની શું કરે છે કેરની? એમ જૂતન બોલાવે, ઉઈ ઉઈ જુદા પાપા બોલાવે. ઉઈ આજ તો જવાની મામા ને ઘરે, દાદા ને એના હારે થઈ તૈયાર થઈને જવાનું છે ને, બા ની આને લઈ જવાનું. ના ના, એ ભલે ને જો હજી એમાંથી ને ભરશે. વાહ, એથી આવી છે ને રેતી એટલે બા ની પણ એ ઠેકડો મારે તો હેઠું જ આવે ને, ના નો આવવા જોઈએ ધ્યાન રાખ. ઢગલા એટલે એમ કે બા આ બેન પોરો નો ખાય અને મામા ને ઘરે મોકલી દેવાના સાદ આપણે નહીં. બા અહીંયા રાખવા આવ્યા શિવાની ને, કીધું શિવાની ને ના લઈ જાવ ને એટલે અહીંયા ઉપાડી નહીં અમારે. જો તો અહીંયા કેવા રમે છે બધા, શિવાની ને રમતા જ ન આવડે. મયુરભાઈ ને એના રમો હો. અને આપણે રેતી સાળવાનું કામ ચાલુ છે. અને જો એ ડાઠર કાક થોડું ગોલકા નાખ્યું ને ઝાઝુ ડાઠર થઈ ગયું હતું ને એ બધું ભરીને આપણે જો સામે નાખ્યું, સામે ઢગલો કર્યો. પછી નાથી છે ને આપણે અહીંયા રેતીનું એવું બધું કામકાજ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે આ ડાઠર ને આ બધું લેવું હોય ને તો લઈ શકીએ. એ જરૂર પડે ને ત્યારે પછી લઈ લઈશું, પણ કામ કે જ્યાં સુધી છે ને બધું પ્લાસ્ટર નું કામ કમ્પ્લીટ નહીં થાય ને ત્યાં સુધી તો એ ના જ રેવા દેવા. કામથી ડાઠર નીકળે ને એ બધું આપણે આ બધું જવા દઈશું. કેવો છે પ્લાન? હા, તો અત્યારે છે ને કાળી રેતી સાળવાનું આવે છે, પછી ભોગાવો આવે એની સાળવી પડતી છે. હા, ભોગાવો બસ હવે પૂગવામાં જશે ટ્રેક્ટર. પછી એનો ભૂગલો થઈ જશે. કયો તો શિવાની તો ફળી ગઈ. બસ હાઈ ને રમજે હો, બુદ્ધિ નો થાય બે જાય સન્માન. એમ નહીં, તારા મામા, તારા માસી, તારા બા બધા જો હે ને, તારા કાકા ને કેલા ભાઈ મયુરભાઈ એવા લાગે છે એમ કે ટાટા કહી દે. જો હે તને ટાટા કહી દે. અહીંયા હે ને આપણે જો સાવણો ને એવું બધું ફિટિંગ કરે છે ને પછી એમાં ધીમે ધીમે હવે આ કાળી રેતી છે ને સાળવાનું ચાલુ કરી દે. કાળી રેતી કેવાય ને તારી જેવી કે તે કાળી રેતી કહેવાય, ઓલા કે લાલ રેતી કહેવાય. ભગાવો એને ભગાવો કહેવાય. બસ સલાખા ગોતસ પડે પાથરો. હા, બસ ને સલાખા ને એવું દેશે, કેમ કે ના રેતી સાળે ને ત્યાં સાળેલી રેતી આ સલાખામાં જાય ને એટલે સલાખા ને એવું ગોતે છે. અને આપણે કરે તો જો બધું આવું કાડા હળું બધું નોખું સામાન દેખાતો હોય છે. અને અંકિતા બેન આપણે શું કરે છે?
છોકરા રાખતા હતા. કે આજ તો એવું કામ નતું એટલે કહેતો નાય થઈને તૈયાર થઈ જા. નહીતર તો નાવાના ને એવા કઈ ઠેકાણા હોય નહીં. કહેતો અવારમાં તો કેટલું કામ હોય, પણ આજે આપણે એટલું બધું કામ નતું ને એટલે બસ નાઈને થઈને તૈયાર થઈ જાય. શાળા ને એવું બધું હારું ને એવું બધું કામ આપણે કર્યું. આજ નથી રોકાઈ જાવ ને મારા બાપુને ફોન કરીને કહું આજ તેડવા ન આવતા. ના કે આ એક રાત રોકાય ને વારો એક રાત રોકાઈ જાવ એટલે 2 રાત થઈ જાય. કામ હોય એમને. તો હજી તો મારા પપ્પા આવ્યા નથી, પણ આવવાના છે ને એટલે મારી મમ્મી આજ જતા રહેશે. એટલે શિવાનીને લઈ જાજો તો તમારે કામ હેલું થઈ જાય. બસ શિવાની રાખવા હાટું થઈને જ બોલાવ્યા હતા, પણ શિવાની બેન નથી રહેતી ને એટલે કેટલું હારવાર કામ હતા ને અમને કરે. શિવાની રે ત્યાં સુધી રાખે અને પછી નો રે ત્યાં સુધી એમ કે કામ કરાવી એમ. અને આજ તો આપણે પારાપીઠનું કામ કમ્પ્લીટ થઈ ગયું એટલે ઈટું હારવાનું ને એવું બધું કામ નતું. કાલ તો ઘણું ખરું એવું કામ હતું. ઈટું હારવાની, રેતીના અગાશીમાં જ ચડાવવાનું થાય ને એટલે થોડીક તાણ પડે ને એના ટુકડું હોય તો બહુ વાંધો ન આવે ને બા. એવું બધું હતું. તઈ ખાય પાણી પીવીએ ને ક્યાં રમાવ્યા જાય છે. જો ઘડીક વાર માં અહીંયા રમાવીએ, આમ રમતા હતા. શિવાની આપણે હારવા જ રે નહીં. કાવું જોતો કાવું આ છોકરાને ખાતા ફાળીને એને હારવાર ખાવું છે. હે હમણાં તને આપું ખાવા હો. વઘારેલા ભાત ખાઈ છે ને આ બાજુ તો આપણે રેતી સાળવાનું કામ શરૂ થઈ ગયું છે. ઘણી ખરી સળાઈ ગઈ ને રેતીમાં થોડુંક એવું થાય છે, લીલી રેતી પડે ને એટલે થોડીક વાર લાગે છે ને, હાલે નહીં ઓલા જેવી. ને આવી કોરી રેતી હોય ને તો ફટાફટ સળાઈ જાય. પણ તોય આ બેન ની એને ઝડપ છે ને ઘણી સાળી નાખી. જો કેટલો ઈ ઢગલો હતો, ઘણો ખરો અડધા ઉપર તો લેવાય જ જોશ. બસ હવે એટલો છે, એટલી સાળવાની છે. પછી જેમ જરૂર પડે ને એમ આપણે પાછું પ્લાસ્ટર હારવું, રેતી હારવાની થાય ને પગાવવાનું ફેરો તો મોટા ભાઈ લેવા જ ગયા છે. તો આપણે ઘઉંની રોટલી જ બની ગઈ, પણ બા બાજરાના રોટલા બનાવે છે નહીં બા. ઘઉંના બની ગયા ને બાજરાના રોટલા બનાવવાના હોય, પણ મારે હાટું જ બનાવજો છો. મને બાજરાનો જ ભાવે છે. હવે ખાવા મળે છે ને શિવાની પપ્પા હારવાર તે ઘઉંના ભાવતા નથી. ઓલા ઘઉંના ખાતા ત્યારે કોઈ બાજરાના નતા ખાતા, એને એક હાટું કરતા જ નહીં બા. ખાવા મળી જાય તો કાયમ પછી બાજરો ખૂટી જાય. કાયમ ના એવું નહીં, કાયમ ખાવા મળ્યું ને એટલે ભાવવા મળે નહીં બા. પછી ઘઉંના ખાવું એમ ન થાય. એટલે જો બાજરાનો રોટલો બનાવે ને, હા રસાવાળું શાક હોય એટલે શિવાની પપ્પા હાટું થઈને તો અમારે બાજરાનો બનાવવાનો જ હોય, પણ અમે બધા ઘઉંના ખાઈ લેતા હોય. હાલો ટીપ આવી ગયો. હાલો એક બાજરાનો રોટલો તો કમ્પ્લીટ થઈ જાય હમણાં સડે એટલે. તો આપણે છે ને ભોગાવાનો ફેરો આવી ગયો છે. મોટા ભાઈ જો ફેરો લઈને આવતા રહ્યા ને શિવાની બેન ને તેલ લીધી અને પપ્પાએ, કેમ કે ટ્રેક્ટર આવતું હોય ને એટલે ધ્યાન રાખવાની હોય. હવે જોવાનું છે ભોગાવો રેતી કેવી આવી હોય એમ. એક ફેરો આવ્યો છે તારે અને આના 2 ફેર આવ્યા હતા. હાલો હજી નક્કી કરીને ક્યાં નાખવાનું એવું બધું હાલે. કેવો ભોગાવો આવ્યો? સારો આવ્યો છે. સાળવો પડશે. શિવાની બેન તો જો લારીમાં વી ગયા હોતર. હાલા મેઠી ના કરતી સમજો ને, એનો મજા આવી ગઈ. દાદા આવ્યા એટલે નહીં શિવાની ના તેડે જ આવે. રાજી થઈ ગયો ઈ વરવા રમતી એટલે સોડે રાજી થઈ ગયો. તેડી દેવી ચલો ભરીને તૈયાર થઈ જા. તો લુગડા હોય ને બધા લઈ લેજે. કે તો શિવાની હા કોણ આવ્યું બટા? એ રામ રામ કર્યા હતા તારે. ઘડીક છોકરો શરમાઈ જાહે. હાન તો માન પડવા દેવા તો શિવાની દાદા ને ફોન આપી દે. દઈ દીધો સમજો. દાદા ને ફોન શિવાની લઈ લીધો છે. આ ફોન આટું થઈને તો વિહાનભાઈ ને 2 બાથ્યા તો વિહાન ને લઈ ગયા, પણ શિવાની એ નો મૂક્યો. અને બસ હવે જો મારા પપ્પા આવ્યા છે ને હાલતું થવાની તૈયારી કરે છે એટલે મારા જતા રહેવાના છે આજે. અને શિવાની આપણે મોકલવાની છે નહીં શિવાની? દાવાનું છે ને દાદા રે મેળામાં, સોમનાથ મેળામાં. કિસ્સા મૂકી દીધો એમ તો બહુ ડાય છે. હાલો તે હવે ગાડી દઈ જાવ. હાલો હવે ના પગથિયા બે જા. પેલા મને એમ છુક પગથિયા ઉતરીને જાહે. માર ઘડી કઈ કોરે ઉભું રહેવું છે એમને આવે છે કે ને ઈ જોવું છે. ના ના ઘડી ખબર તેડો તો બા. હાલો એમ આવતી છે.
મેં બે જાય એમ નો યાર કેટલી છેતરાવાય હાલ મમ્મી તું બે જાય એમ એને ખબર છે જો હું બે જાઉં તો આવે આપણે થેલી નથી દાદા ની ઠેલી ટીંગાડી છે ને તોય કે આપણે અમે થેલી લઈ જાવ છો પણ માર બા ની એની છે આપણે એની લાવ્યા હતા અમુક ના એક વાર એવી ઈ ખાઈ લે હું મમ એને ખબર પડે છે જો જોઈજો હમણે હાથ વાળશે સીધો મોઢે મમ લાપસી હોય ને ઘડે હા એટલે કહો લાપસી હોય એવી છે જો જોઈજો હો તમે મોઢામાં નાખી દે ને જો કાકડી આમ કરો બસ એવું ભોગાવો રેતી જોયા કરે ને એવું કામ છે પગાવન ફેરો આવી ગયો છે ને બીજો ફેરો મોટા ભાઈ ફરવા ગયા છે એટલે એવું બધું છે હવે એને પછી હવે ખબર પડે કે કેટલું શું લાવવાનું છે એવું લાગશે તો આજ 2 ફેરા મારી દે નકર પછી જરૂર પડે એમ એવું છે એમ ને આ એક ફેરો છે આપડે આમ જો સિવાય ની આમ જોવો તો લે લે જો આ બાજુ ઈ બાજુ આમ એઠી જાય ને ઈ બાજુ લપસ્યા ખાય છે ઈ બાજુ છે આમ કાર્પેટર તે આંકે લપસ્યા ખાવા દેવા એટલે આંકો તો આટલું બધું પાથરેલું છે એટલે વાંધો ન આવે હા આંકો લઈ લો વાહ નાના છોકરા ખોડે કરે આંખું પડે તો આંકો વે સિવાય નહીં તો આપણે ભોગાવાનો બીજો ફેરો આવી ગયો છે એક ફેરો તો જો આપણે અહીંયા ખાલી કર્યો હતો ને તારા બીજો આવ્યો છે એટલે ઈ ખાલી કરવાનો છે 2 ફેરા આપણે ભોગાવો રેતી ના થાય હાલો પાટિયું ખોલી ગયું છે ને હવે ફેરો ખાલી થઈ જાય ને શિવાની જો અહીં બે ગઈ છે એને આપણે આખી રાખવાની છે બેન ને જવું હોય ટ્રેક્ટર માં બેહવા પણ આખી રાખવાની હોય આય ને તાર પપ્પા હમણાં આવશે જો જો લારી અથર થઈ જો જો કીજે બાપુ ને એમ હો તો જે હમણાં ઠગલો થઈ જાય ઠગલો ઉડી પતંગ દા હવે પતંગ જ ચગાવવાની છે હમણાં ઉડી ઉડી પતંગ જાય એમ છોકરા ગીત ગાય છે જો ભગવાન ઢગલો થવા માંડ્યો છે હવે ઘડીક વાર માં ખાલી કેવો આમ તો લારી ભાઈ કેવો આલ્યો આવે છોકરાને લપસ્યા ખાવાની મજા આવે આમાં બધું વી આવશે હમણાં એક હારે તરત લાઈટ ફિટિંગ વાળા આવ્યા છે એમ બાકી ઓલા આવ્યા છે શિવાની પપ્પા ફિટિંગ કરવા મીડા લાઈટ જો ના લેશે ગયો તો હવે એને મેળે કા ખરખું કરે નહીં શિવાની પપ્પા ના એને કાક અલગ પ્લાન હાલે છે એવું બધું છે હા એટલે અલગ પ્લાન દોડાવે છે એનું રીતે એનું નોખું વ્યવસ્થા કરે છે એના કામની એવું છે નહીં છે પપ્પા એટલે જો આખે કાંક ફિટિંગ કરે છે ને આવું છે ને મૂકવાનું છે અહીં મૂક્યું ને એવું મોટું નહીં એટલે આવું નાનું એવું મૂકવાનું થાય નહીં તો બા જતા રહ્યા છે નીણ વાટવા અને આપણે પણ જવાનું છે ફારાને એવું લેવા બાકી હું જાઉં છું સલાખવાન દાતડીને એવું લઈને અને પછી તમે આવજો અને શિવાનીના પપ્પાને કાંઈક બોર્ડ ફિટિંગ કરવાનું ને એવું બધું કામ ચાલતું હતું એને એ કામ પૂરું થઈ ગયું છે અને હવે કીધું નીણ બીણ આપણે ઠોરની વાટવાની ને એવું બધું કામ હોય એટલે બા તો આવતા જ રહેશે અને હું અત્યારે આવીશું આપણે કોથમરીમાં તો આમ ફૂલડા આવી ગયા બા કોથમરી છે કે ધાણા છે ઓલા મોટા ધાણા કઈ ખબર ન પડે જો કેવા સરસ મજાના ફૂલડા આવી ગયા છે ધાણી છે ધાણા હોતા આવે ને નોખા જો આ દેખાય ઈ ધાણી અને બાઈએ છે ને આવડું આ વાટ્યું ખડશે એટલું વાટ્યું છે અને હજી વાટવાનું ચાલુ છે આપણે હવે બહુ મોટો મોટો વાટ નથી થવા દેતા કા વાટી લેવી છે નહીં બા માપસર નું થાય ને કા વાટી લેવી ને બધા ઢોરને થોડું થોડું નાખવાનું હોય મને ચડાવી દીજો હાલો એટલું છે ને આપડે બાય વાટીને ગાડી કરી વાળે છે પોટકું કેવાય આને નહીં બા ના એવું હા અને અમારે પોટકું લઈ જવાનું છે એટલે બા મને ચડાવી દે હાલ કેમ થાય એ કાંઈ નો કેટલો વજન છે 30 વજન એમ તો તો આપડે અત્યારે છે ને પોટકું લેવા ને ઈ ઠાંઠા મર છોડી વાળું છે એટલે 2 ઠાંઠા ખાવાનું ચાલુ કરી દીધું છે ઓલા બધાને તો પેલા નાખ્યું હતું પણ આ 2 ને ઓછું હતું ને એટલે તારે એને નાખવાનું હતું એટલે આ 2 ને નખાઈ ગયું છે અને જો હમણાં બા આવશે બા ને ખબર છે ઓલ બાજુ બધાને નીર નાખી કે નહીં નકર તો ઘટશે ને તો નાખવાની થાય એમ તો આપણે મકાઈ ને એવું બધું વાટી લીધું છે જો આ બાજુ પડ્યું છે પાલો પડ્યો છે થોડી ઘણી મકાઈ ને એવું બધું આવી ગયું છે અને હવે નીર નાખવાનું ને એવું બધું આ બાજુ રાખવાનું કેમ કે હવે અહીંયા ખડ નથી થવા દેવાનું આ બાજુ થોડું ઘણું
આવતા રહેશે, કેમ કે ઓલા ભાઈઓ ની બધા છે ને એ બાજુ રહેશે, પ્લાસ્ટર ને એવું બધું કરવા આવ્યા ને એમના ચૂલો રાંધવાનો ને એવું બધું એ બાજુ છે, એટલે એ બાજુ આપણે ઢોર પણ નથી બાંધતા, બધા આ બાજુ જો આપણે એને પણ આપણે અહીંયા લઈ લીધી છે, આ બાજુ ઢુકડી જો ને. આજે તો છે ને આ વોલમાં તમને આવું બધું દેખાય છે, રેતી ને એવું બધું ને થોડું ઘણું હસ્ત વ્યસ્ત પડ્યું છે, આ બધું આપણે લઈ લેવાનું છે. અને શિવાનીના પપ્પા જો ઓલું બોર્ડ ફિટિંગ કરતા હતા ને એ ન્યા કાંક ફિટિંગ કરી વાળું છે, પેલા એ નતું ને અત્યારે ફિટિંગ થઈ ગયું છે. અને કાલે આપણે જશું ને એટલે આમાં પ્લાસ્ટર થઈ ગયું છે, કાલે વાટાણે જશું ને કે આ વાટાણે તો લગભગ કમ્પ્લીટ થઈ જ જાય છે, આમાં કાલે જ પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાના છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં, તો બાય બાય.